સૌને જય શ્રી કૃષ્ણ. મારું નામ અનંત કૃષ્ણ શાસ્ત્રી છે. હું શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી ભગવદ વિદ્યાપીઠના સંસ્થાપક એમનો પ્રપૌત્ર છું. આવતીકાલે 10 તારીખે વૈશાખ કૃષ્ણ અષ્ટમી એમની 24મી પુણ્યતિથિ છે. એના નિમિત્તે સૌ એમનું હૃદયકુળ, રક્તકુળ અને માનસકુળ ભેગા મળીને સુંદરકાંડનું પાઠ કરશે અને ભોજન પ્રસાદી લઈને છૂટા પડશે. આપ સૌનું ભાવભર્યું એમાં સ્વાગત છે. સૌથી પહેલો આવતીકાલે જે કાર્યક્રમ છે એ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, જેને અમે ગુરુ તરીકે સેવીએ છીએ, એની પ્રસન્નતા અર્થે, કારણ કે ગુરુ રાજી તો ભગવાન પણ રાજી, એટલા માટે કાલે ગુરુ પ્રસન્નતા કરી અને પછી ભગવદ પ્રસન્નતા, જે એમણે જ આપેલો સંકલ્પ છે, અને એના થકી વિશ્વની અંદર બધા જ જીવો પ્રસન્ન થાય, એને આનંદ મળે. તો એ ક્યારે મળે? કે અંદર શાંતિ થાય અને અંદર અજવાળું થાય. ક્યારે થાય? કે ભગવાન અંદર બિરાજે માટે. તો સૌના હૃદયમાં ભગવાન બિરાજે, પ્રસન્નતા થાય અને આનંદ થાય સમસ્ત જીવોને. અને જે મગજમાં યુદ્ધ વગેરે વિચારો આવે છે, એમાંથી સૌને આવા વિચારોમાંથી જીવ માત્રને મુક્તિ મળે, જીવ માત્રને શાંતિ મળે અને અંદર શાંતિ સ્થપાય, આનંદ સ્થપાય અને ભગવાન રહે. એટલા માટે થઈ અને આ કરીએ છીએ યજ્ઞ, કે અધિક માસમાં એટલે કે પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ માસની કથા, શ્રીમદ ભાગવતનું મૂળ પારાયણ, માસ પારાયણ, અને શ્રીમદ ભાગવતની જે માસ પારાયણ અનુસાર સાંજે એના ઉપર કથા, તેમજ બધા જ જીવો જોડાઈ શકે આ કથાની સાથે. ઉપરાંત તો એ અર્ચનાનો ક્રમ પણ ગોઠવવામાં આવેલો છે, કે જેમાં વિષ્ણુ સહસ્ત્ર નામાવલી અને પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી દ્વારા, કારણ કે અધિક માસમાં આપણે જીવ પોતાના માટે કશું કરી નથી શકતો, પણ હા, વિશ્વની પ્રાર્થના માટે જરૂર કરી શકે છે, જેથી ભગવાન રાજી થાય. જો પોતાના અંગત સ્વાર્થ માટે કરે તો એ સ્વીકાર્ય થતું નથી. અને ભગવાન તો ક્યારે રાજી થાય? કે જ્યારે આપણે જગત માત્રની માટે પ્રાર્થના કરીએ, કે જીવ માત્ર જગતના છે, એને કલ્યાણ પ્રાપ્ત થાય. એ માટે થઈને આ બધો ઉપક્રમ ગોઠવવામાં અહીંયા આવ્યો છે. કે